લાડવા રે ભાઈ સુરમાના લાડવા, ભોળા દાદા ને આજ પૈસામાં પાડવા, લાડવા રે ભાઈ સુરમાના લાડવા. હે આ બધું શું છે? એ સુરમાના લાડવા છે. લાડવા વેસવા લાવ્યા કે હું? વેસવા નથી લાવ્યો, લાડવા વેસવા લાવ્યો. લ્યો બોલો, મને તો એમ હતું આજ તમે બધાને લાડવા ખવડાવવા લાવ્યા હશો. મારો હું કઈ બર્થડે છે તે બધાને લાડવા ખવડાવું? તો પણ લાડવા લઈને આયા હું કામ ઊભા? એ લાડવાની રમત રાખી. હું? એ કિસ્મત અજમાવો અને લાડવા ખાવ. એટલે? એ આમાં કાગળની કાપલી છે. તમારે મને 100 રૂપિયા આપવાના અને કાગળની કાપલી ખેંચવાની. કાગળની કાપલીમાં જેટલા લાડવા નીકળે એટલા મારે તમને લાડવા આપવાના. તો કોકને 250 500 લાડવા નીકળ્યા હોય તો તમારે ખોટ ન જાય? એમ 250 500 લાડવા થોડા નીકળે. કાગળની કાપલી મેં બનાવેલી છે, મને લખતા નથી આવડતું. 0 1 ને 2 લખેલા છે. હે તો આમાં પૈસા મળે એમ છે હો. મને ભાગમાં રાખવો પડશે. તો અમને હું કામ ભાગમાં રાખું? સુરમાના લાડવા હું લાવ્યો. તો હું બધાને કહી દઈશ બકુલભાઈ ક્ષેત્રે એમ. એ હારું, તો પેલા લાડવાના પૈસા હું લઈ લઈશ, પછી આપણો બેનો હરખો ભાગ. તો વાંધો નહીં. હે આમ કેહા કાકા આવે, હાલો કિસ્મત અજમાવો ને લાડવા ખાવ, હાલો કિસ્મત અજમાવો ને સુરમાના લાડવા ખાવ. હે આ બધું શું છે? લાડવા વેચો? લાડવા વેચતા નથી, લાડવાની રમત છે. એટલે એ તમારે 100 રૂપિયા આપવાના અને આમાંથી એક કાગળની કાપલી ખેંચવાની. એમાં જેટલા લાડવા નીકળે ને એટલા લાડવા અમે તમને આપશું. તો પણ વેચાતા લાડવા આપો ને. પણ અમારી પાસે વજન કાંટો નથી એટલે લાડવાની રમત રાખી. બોલો તો આપો 100 રૂપિયા. સુરમાના લાડવા છે, ખાવાની મજા આવી જશે. આલ્યો 100 રૂપિયા. લ્યો તમારા હાથે તે કાગળની કાપલી ખેંચો. કિલો લાડવા નીકળવાના લાગે. આમાં તો લાડવો દોરેલો છે. લાડવો દોરેલો નથી, 0 છે. હે તમારા પૈસા ગયા. એમ થોડું હાલે. લાવો મારા પૈસા પાછા. પૈસા પાછા હવે ન મળે હો. તો લાડવા આપો. તો પણ આપો હજી 100 રૂપિયા. એક વાર તો 100 રૂપિયા લઈ જા, હજી પાછા પૈસા માંગો. એ હારું, હજી તમને એક મોકો આપી, બીજું હું? હે આમાં 0 દોરેલો છે. તમારા ભાગ્યમાં લાડવા ખાવાનું લખ્યું જ નથી. એ મારે લાડવા નથી જોતા. લાવો 100 રૂપિયા પાછા. પૈસા પાછા નહીં મળે હો. તો બધાને કહી દઈશ તમે છેતરવાના ધંધા કરો. આપી દો પૈસા પાછા. એ હારું, આલ્યો તમારા 100 રૂપિયા. અને આલ્યો એક લાડવો ખાતા જાવ અને ભોળા દાદાને એને કહેતા જાવ એમી લાડવાની રમત રાખી એમ. એ હારું. એક લાડવો ખવડાવવો પડે, નકરી બધાને કહી દે. ઈ હાસુ. હું શું કહું, ભોળા દાદાને ઈ આવી રીતે પૈસા પાછા લઈ જશે તો કાક વિચારવું પડશે હો. લ્યો બોલો, ઓયડી સાફ કરી થી એને હજી તો ખાલી 4 વર્ષ થયા. ક્યાં તો ભોળા દાદા આજ કે હાલ ઓયડી સાફ કરી નાખવી. 4 વર્ષ તને ઓછા લાગે? ઘર તો રોજ સાફ કરવું જોવે. પણ હું રોજ કઈ નવર્યો હોઉં, કેટલું કામ હોય, મારે રોજ ઘર કેમ સાફ કરવું? હે ઓય બાપા, તું કામ કરે, આખો દિવસ મારી હારે ખાટલે બેઠો હોય. એ ખાટલે તો તમે બેઠા હોય તો તમારે ઓયડી સાફ કરી નખાય ને. હે મને કે ઓ બાપા હે હેલ્મેટ કોણ પહેર્યું? એ કામ કરું છું તો સેફટી રે ને. પણ તું ક્યાં કંપનીમાં કામ કરે તે હેલ્મેટ પહેર્યું? તો પણ હવે કકડાટ હું કરો? હવે તો ઓયડી સાફ થઈ ગઈ અને બધા વાસણે સાફ થઈ ગયા. હા ઈ તો મેં કીધું ત્યારે, નકર ઓયડીમાં તો કેટલો કચરો હતો. એ ઈ વાત જવા ગયો. હે ભલા દાદા, આ 2 થાળીમાં કેહા કાકાનું કેમ નામ છે? પણ તું થાળીમાં નામ ભૂકામ વાસે, વાસણ સાફ કરવા માંડ ને. એ હારું, હું વાસણ બધા સાફ કરી નાખું. જાવ તમે રસોઈ બનાવો, ભૂખ લાગી. ના રે ના, હું રસોઈ નથી બનાવવાનો, હું થાકી ગયો. જો બોલો તો ખાવું તો પડશે જ તે ને. સુરમાના લાડવા ખાવા છે. હે લાવો લાડવો. એ હું નથી ખવડાવતો, બકુલ ખવડાવે છે. ક્યાં? એની જગ્યાએ. હે ઈ હું કામ લાડવા ખવડાવે? હવે તો મને નથી ખબર, તમે ન્યા જાવ તો ખબર પડે. ભલા દાદા, હાલો લાડવા ખાવા જઈએ. હાલ. ઘોડો લાડવા ખાવા નથી ગયો, પૈસા દેવા ગયો. હે ભોળા દાદા ની આવે છે. હે બકુડા, કેમ બધાને લાડવા ખવડાવે? લાવો લાવો બકુલભાઈ, લાડવા ખાવી. ઉભા રહો, એમ લાડવા નથી ખાવાના, લાડવાની રમત રાખેલી છે. એટલે એ કિસ્મત અજમાવો અને લાડવા ખાવ. તમારે મને 100 રૂપિયા દેવાના અને જો આમાં કાગળની કાપલી છે,
કાગળની કાપલીમાં જેટલા લાડવા લખેલા હોય એટલા લાડવા હું તમને આપીશ. હે તો અલ્યો 100 રૂપિયા મારા કાગળની કાપલી ખેવી છે. યો તમારા હાથે જ કાગળની કાપલી છે હો. હે 500 લાડવા લખેલા છે હું. હે લ્યો બોલો 500 લાડવા આવી ગયા. હા બકુલભાઈ મને ખાલી 2 જ લાડવા આપો, બીજા મને પૈસા આપી દો. એ હારું. યો 2 લાડવા અને લ્યો 100 રૂપિયા. એ વાંધો નહીં. હારું છું. તમારે 5-5 કિલોની કાપલી નો નીકળી. આમાં 5 કાપલી એવી છે એમાં 5-5 કિલો લાડવા લખેલા છે. હે તો લ્યો બીજા 100 રૂપિયા. ઉભા રહો મમરાભાઈ, અમે રમત રમવા આવ્યા. અલે બકુડા 100 રૂપિયા લાય કાપલી. લ્યો તમારા હાથે જ કાગળની કાપલી ખેહો. હે ઝીરો. લ્યો બોલો તમારા તો પૈસા ગયા. ભલા દાદા મારા પૈસા આપો તો હમણાં તમે જોવો 5 કિલો લાડવા આવી જાય કે નહીં. એ હારું. અલે બકુડા 100 રૂપિયા. લ્યો લાવો હવે હું કાગળની કાપલી ખેહો. હે 1 કિલો લાડવા. એલા 1 કિલો લાડવા લખ્યા નથી, 1 લાડવો લખ્યો. હે એ તો 1 લાડવો આપો. આલે ઓય બાપા એકલો હું લાડવો ખા, મને તો આપ. પણ તમારે લાડવા ખાવા હોય તો બીજા 100 રૂપિયા આપો. એ હારું. અલે બકુડા બીજા 100 રૂપિયા લાય મને કાપલી આપ. લ્યો હે ઝીરો. લ્યો બોલો તમારા ભાગમાં જ લાડવા ખાવાના લખેલા નથી. મારા નામના પૈસા આપો, હમણાં તમે જોવો હું કાપલી ખેહું ને એટલે 5 કિલો લાડવા આવી જાહે. એ હારું. અલે બકુડા 100 રૂપિયા. લે હે આમાં 0 જ લખેલું છે હું. ઓય બાપા તું તો કહેતો તો ને 5 કિલો લાડવા આવશે. પણ ઈ તો મેં તમારી હાટુ કાપલી ખેહી ને એટલે 0 લખેલું હતું. મેં મારી હાટુ કાપલી ખેહી હોય ને તો લાડવા આવે જ તે. હે અલે બકુડા 100 રૂપિયા. બકુલભાઈ હવે તમે જોજો મારે લાડવા ખાવાના છે એટલે 1 કિલો લાડવા તો લખ્યા થશે. હે 1 લાડવો. આલે જોયું ને મારા ભાગમાં તો લાડવા છે જ તે, તમારા ભાગમાં લાડવા નથી. હારું છું. 5 કિલોની કાપલી નો નીકળી. તો હું નકર ભોળા દાદાની 5 કિલો લાડવા લઈને વયા જાત. મારે તો ખાલી 500 લાડવા જ નીકળ્યા. તમે બે ભાગશાળી છો હો. તો અમારે 2 લાડવા ખાવા મળ્યા. ભલા દાદા હજી 100 રૂપિયા આપો ને લાડવા ખાવા હોય તો. ઓય બાપા સાનો મનો દેખ 500 રૂપિયા લઈ જા અને 2 લાડવા આપ્યા. 500 રૂપિયામાં તો 4 કિલો લાડવા આવે. હાલ વાળીએ. લ્યો 500 રૂપિયા આવી ગયા. હા હો પૈસા આવી ગયા અને હવે આપણે લાડવાય ખવાશે. આ ઈ હાસુ. મને તો એવું લાગે બકુડાએ મમરાભાઈએ પ્લાન બનાવ્યો છે આપણને છેતરવા. કેમ? તો મમરાભાઈ ને 500 લાડવા આવ્યા, આપણે તો કઈ લાડવા આવ્યા નહીં. તો પણ હાલો ને આપણે એને છેતરવી. પણ આપણે તો કેમ એને છેતરવા? યા બધી વસ્તુ પડી એ બધી વસ્તુ ઈવડાઈની પાસે ઓયડીમાં મુકાવી તો ઈ થોડા વસ્તુ ઓયડીમાં મૂકે. એ ઓરા આવો. લ્યો આ એમ થાય. જા તું બોલાય આવે ને. એ હારો. હે ભોળા દાદાનો માણસ કેમ પાછો આવે? કોને ખબર? બકુલભાઈ મમરાભાઈ હાલો તો તમને ભોળા દાદા બોલાવે. શું કામ? એ મેં ઓયડીમાંથી બધી વસ્તુ બહાર મૂકી હતી તે હવે એમાં યારું છે. તમે યારું ને કાઢી મૂકો ને તો તમને 1000 રૂપિયા આપશે. હે તો તું વાળીએ જા, હમણાં એની આવી. એ હારું. લ્યો હું લાડવા મુકતા આવું અને મોલની લેતા આવું. એ હારું. હે મારો માણસ કેમ એકલો આવ્યો? હેલા કેમ એકલો આવ્યો? એ બકુલભાઈ મમરાભાઈ આવે જ છે. આ તો વાંધો નહીં. અને તમે કેમ આમ આઘા ઉભા? એ બકુડાને મમરાભાઈ ને એમ ન થાય ને, સામાનમાં યારું નથી એટલે. આ ઈ હાસુ ઈ આમ આવ્યા. ક્યાં છે યારું? એ આ સામાન પડ્યો ને એમાં. હે સામાન તો બહુ ઝાઝો છે. હું આમાં કેમ યારું ગોચ્યું? તમારે 1000 રૂપિયા જોતા હોય તો. કોઈ વાંધો નહીં, હમણાં હું મોલ્લી વગાડું અને તમે સામાન એક બાજુ મૂકવા માંડો, યારું જડી જશે. એ હારું. પણ તમે વસ્તુ આયા ને આયા હું કામ મૂકો? એમાંથી યારું આયા વઈ આવશે તો. આ ઈ હાસુ. તો બધો સામાન ઓયડીમાં મૂકો એટલે યારું તો ફરીને સામાનમાં નો આવે. એ હારું. રાજા
તમે યારું છો? ના ના, તો યારું જ્યાં મામા હાથ હું કામ કરો? એ બોલની વાગે ને કે મને ડિસ્કો કરવાનું મન થાય. હે લ્યો બોલો, આમાં કઈ યારું તો નથી. એ યારું નથી જ તે ને, તો અમને હું કામ મહેનત કરાવી? તો તમને એકને છેતરતા આવડે, અમને છેતરતા ન આવડે? તમે 2 લાડવાના 500 રૂપિયા લઈ ગયા હતા ને, એટલે તમારી પાસે સામાન ઓયડીમાં મુકાયો. લ્યો બોલો, તમે છેતરતા શીખી ગયા, આપણી પાસે સામાન ફેરવાયો. તો હું